જય સ્વામિનારાયણ. આજે આપણે જે આ 22મું વચનામૃત પઠન કર્યું, પહેલી દ્રષ્ટિએ બિલકુલ સરળ છે. મોટે ભાગે સત્સંગ સમાજને કંઠસ્થ પણ છે. આની અંદર શું મેટર છે, શું મુદ્દો છે, બધાને કંઠસ્થ છે. વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં પણ આ વચનામૃત આવી ગયું છે. સ્કૂલોમાં ભણવામાં પણ આ મુકાયેલું છે. સમજવાની વિષય વસ્તુ સરળ છે, ગહન અને ગંભીર નથી. પરંતુ એક દ્રષ્ટિએ આચારની બાબતમાં જોવા જઈએ ત્યારે સમજવું અને આચરવું બંને બહુ કઠણ છે. આ વચનામૃત ઉપર આ આખો જે સ્મરણ યોગ છે, અને એની ચાવી જે ભક્તના હાથમાં આવી ગઈ એને પ્રભુ દૂર નથી. એવો આ મીઠો સ્મરણ યોગ છે. આ ધ્યાન યોગની ગંભીર વાત નથી, સ્મરણ યોગ છે. પણ એવો સ્મરણ યોગ છે કે ક્યાંય ને ક્યાંય દૂર દૂર સુધી ધ્યાન યોગને વળોટી અને આગળ લઈ જાય છે. એટલે પ્રથમ સરળ બાબત સ્મરણ યોગની જો આપણે ધ્યાનથી અને જિજ્ઞાસાથી ધારીએ તો બહુ મીઠી બાબત છે. સંમત 1876ની પોષ સુધી ચોથનો દિવસ છે. દાદાનો દરબાર છે. શ્રીજી મહારાજ પલંગ ઉપર બિરાજ્યા છે. સર્વશ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. સફેદ ધોતી પહેરી છે. સફેદ ચોફાળ ઓઢ્યો છે. મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી છે. પાઘને વિશે પુષ્પનો તોરો છે. બે કાન ઉપર પુષ્પના ગુચ્છ છે. કંઠમાં ગુલદાવદીના હાર છે. અને સન્મુખ સંતો અને ભક્તોની સભા ભરાઈને બેઠી છે. મધ્યાહનનો સમય છે, દુપહરનો, બપોરનો સમય છે. પરમહંસ સંતો ઝાંઝ, પખવાજ, મૃદંગ, સારંગી એ સાજ લઈ પ્રભુ ભક્તિ સંકીર્તન કરે છે. મધ્યાહને 12 વાગે. શ્રીજી મહારાજ એ પરમહંસોની કીર્તન ભક્તિને સાંભળે છે. જેને આરાધવા છે એ જ સામે બેઠા છે. સંતો કીર્તન ગાય છે. શ્રીજી મહારાજ એ સંતો અને ભક્તોની સામે દ્રષ્ટિ કરીને જુએ છે. એક ગુરુનું અતિ અનુપમ એક કર્તવ્ય આ વચનામૃતના પ્રારંભે રજૂ થાય છે. પોતાનો આશ્રિત વર્ગ એની એક એક ચેષ્ટાઓનું અનુસંધાન રાખવું એ ગુરુની ફરજ છે. તો જે સંતો અને ભક્તો સંકીર્તન કરે છે તો શ્રીજી મહારાજ એની સામે દ્રષ્ટિ નોંધીને જુએ છે. એ દરેકના ભાવને જુએ છે. એ દરેકની તન્મયતાને જુએ છે. એ દરેકની સુરતાને જુએ છે. એની એકાગ્રતાને જુએ છે. એની ભક્તિને જુએ છે. એ નિરીક્ષણ કરે છે. પણ જોતા જોતા શું બન્યું, કંઈક એવું જોયું, તુરત જ એ કીર્તન ભક્તિને રોકી દીધી. એ સાંભળો 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 સાંભળો, કીર્તન ભક્તિ બંધ રાખો. મહારાજે સાંભળો સાંભળો કહ્યું એટલે બધાએ તુરત કીર્તન ભક્તિ અટકાવી દીધી અને બધા જ મહારાજની વાત સાંભળવા તત્પર થઈ ગયા. શું મહારાજ બોલો, મારે એક વાત કેવી છે. હા બોલો મહારાજ. બધા વાત સાંભળવા તત્પર થઈ ગયા. શ્રીજી મહારાજ કે જુઓ સાંભળો, આ મૃદંગ, આ સારંગી, સરોદ, આ તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો આ જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વગાડે છે.
પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટન કરવું, નારાયણ ધુન્ય કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. આ તમે જે સંકીર્તન કરો છો એમાં થોડુંક ખૂટે છે, કોઈક નહીં. બાકી તો એવો સિદ્ધ સમુદાય બેઠો છે, એમાં કોઈ હિસાબ નથી. એને તો મૂર્તિ વિસરાઈ જાય તો દેહ પડી જાય, એ કઈ આપણી જેવા નહોતા. પરંતુ સાધક વર્ગ પણ હોય, અને આપણા જેવા માટે તો અતિ ઉપયોગી. બ્રહ્માનંદ સ્વામી કે હું તો ખુલ્લી આંખે તમારી ઉર્ધ્વ રેખાને મૂર્તિ અખંડ જોઉં છું, મારે આંખો મીચવાની જરૂર નથી. લ્યો, આવા પરમહંસો છે. પરંતુ એકાદની પણ વૃત્તિમાં જો કઈ ફર્ક દેખાય છે તો ગુરુનું કર્તવ્ય છે એને રોકવો, ટોકવો. અને એમાં અતિ અનુપમ સિદ્ધાંતની વાત કરવી, કેટલી મહત્તમ વાત, સારમાં સાર. પણ હું એટલું સમજ્યો છું કે આ વાત અસર કરતી નથી આપણને, કે આમાં શું મોટી વાત કરી નાખી. હવે જે કરવું એ ભગવાનને સંભાળીને કરવું, જરાય કઈ કિંમતી મુદ્દો લાગતો નથી. પરંતુ મહારાજે બધાને અટકાવીને કહ્યું કે આજે તમે બધું કરો છો કીર્તન ભજન, સંસારમાં કેટલાય ગાય છે, એનું અમારે મહત્વ નથી. ભગવાનની મૂર્તિને સંભાળીને કરો. હવે આને જરા આપણને ચોટદાર અને થોડું રસદાર અને આપણા અંતઃકરણમાં ઊંડે સુધી આ વાત ઉતરી જાય એટલા માટે આ વચનામૃતને આપણે પ્રશ્નાર્થમાં ફેરવી નાખીએ. આ વિધેયાત્મક છે, અને એ પ્રશ્નાર્થમાં ફેરવ્યા પછી એ પ્રશ્નના આધાર ઉપર જવાબને સમજવા માટે ધીમે ધીમે ચાલ્યા જઈએ તો વાત એકદમ આપણને મીઠી લાગશે. પ્રશ્નાર્થ એ રીતે કરી નાખીએ કે જાણે કોઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. આમાં કોઈ પ્રશ્ન પૂછ્યો નથી, પણ આપણે પ્રશ્ન બનાવીએ છીએ વચનામૃતને સમજવા માટે. શ્રીજી મહારાજને કોઈ સંતે કે ભક્તે પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ધ્યાનથી સાંભળજો, હે મહારાજ, ધૂન, ભજન, નામ, સ્મરણ, કથા, વાર્તા, કીર્તન આ બધું અમે તો રોજ કરીએ છીએ, પરંતુ છતાંય મનમાં જોઈએ એવી શાંતિ આવતી નથી, એનું કારણ શું? આ મૂળ મુદ્દો આ વચનામૃતનો છે, અને જે આપણે રોજ કરીએ છીએ. એટલે ધ્યાન વગરનું કરીએ છીએ એમ રોજ કરીએ છીએ કહેવાનું. રોજ કથા કરીએ છીએ, રોજ કીર્તન કરીએ છીએ, રોજ માળા કરીએ છીએ, રોજ મંદિરે જાય છે, પણ શાંતિ જોજનો દૂર. અંદર કેટલું ખાલી, કેટલો ખાલીપો, સુનકાર, રસધાર ક્યાં, પ્રભુના રસની નિધિ ક્યાં? એટલા માટે આ પ્રશ્ન, શાંતિ કેમ નથી, જોઈએ એવું દિલ ટાઢું નથી, અંદર ભરેલું કેમ લાગતું નથી? જેને ભરાઈ ગયું હોય એની વાત નથી ભાઈ. એવા બેઠા હોય સ્થિતિવાળા, આપણને શું ખબર, ના જાને કિસ વેશ મેં મિલ જાય નારાયણ કોઈ હોય. પરંતુ આમ સામુદાયિક રીતે તો જોતા એવું લાગે છે કે બસ એક્સરસાઇઝ ટુ એક્સરસાઇઝ. જોરથી તાળીઓ પાડો, જોરથી ઝાંઝ પખવાજ વગાડો, હો ગયા કીર્તન. તો આ બધું અમે તો રોજ કરીએ છીએ મહારાજ. અને સાંભળ્યું તો એવું છે કે ધૂન, ભજન, ભક્તિ છે એ તો શાંતિ આપે, પણ જોઈએ છે શાંતિ તો દેખાતી નથી. તેનું કારણ શું છે? શ્રીજી મહારાજે જવાબ આપ્યો. એ પણ આપણે પ્રશ્નના સંદર્ભમાં વચનામૃતના બેઝ ઉપર જવાબ ટૂંકમાં બનાવી નાખીએ કે હા,
તમે રોજ કથા કીર્તન ધૂન ભજન નામ સ્મરણ કરો છો, પણ ભગવાનને વિસારીને કરો છો, ભગવાનની મૂર્તિને ભૂલીને કરો છો, એટલા માટે તમારા દિલમાં શાંતિ નથી. બસ પૂરું થઈ ગયું. હવે જો આ વસ્તુ સમજાઈ જાય અને એનો આગ્રહ સમજાય તો આ વચનામૃત છે એ એટલું બધું રસીલું છે, ન પૂછો. એકાંતિક ભાવનું 21મું હજી ન સમજાય તો જરા પોટલી વાળીને મૂકી દઈએ, પણ આ તો રોજનું થયું. રોજ બેસી અને મળે નહીં. અને એવું હકીકતે ઈમાનદારીપૂર્વક બોલો કે આપણે રોજ કરીએ છીએ, છતાંય જેવું હોવું જ જોઈએ અને જેવી પ્રાપ્તિ થવી જોઈએ એવી છે નથી. તો બીજી બાબત એ છે કે આમાં જે પ્રમાણે કહ્યું છે ભગવાનને સંભાળીને જ કરવું, તો કેટલું અનુસંધાન રહે છે. વંદુ સહજાનંદના પદ બોલાતા હોય પણ ત્યાં હાજર કેટલા? લોલ પાછળ હોય હાજર, લોલ. એટલે આપણે આ ભૂલ કરીએ છીએ એ હકીકત છે કે નહીં? બરાબર છે ને? તો પ્રશ્ન કોનો છે? આપણો બધાનો. અને એટલો મીઠો પ્રશ્ન કે રોજ કરીએ છીએ ને મારું રોજ આ વસ્તુ કરવા છતાં શાંતિ નહીં. વિચારવા જેવો ગંભીર પ્રશ્ન છે આ. તો આનાથી આપણે ભક્ત કેમ કહેવાય અને કંઈ પ્રાપ્ત કર્યું કેમ કહેવાય? તો ભગવાનને વિસારીને, ભગવાનને ભૂલીને, ભગવાનના સ્વરૂપને ભૂલીને, ભગવાનની મૂર્તિને ભૂલીને આ બધું કરીએ છીએ. ધૂનમાંય બેસીએ છીએ, કીર્તનમાંય બેસીએ છીએ, પૂજામાંય બેસીએ છીએ, માળાય કરીએ છીએ. પણ થાય છે શું? માલા તો કરમે ફીરે, મુખમે ફીરે જીભાય, મનવા તો ચહુદીશ ફીરે, વો તો સ્મરણ નાય. હાથમાં માળા ફરે છે, મોઢામાં જીભ ફરે છે. એટલે આપણે જે અત્યારે સ્મરણમાં નામ સ્મરણ કરવું, ધૂન કરવી, એનો જે મહિમા અત્યાર સુધી ગાયો છે એ ખોટો નથી, પણ છતાં એનાથી એટલું બધું ઊંડે સુધી જાય છે કે આ વસ્તુ સમજવી અતિશય આવશ્યક છે. ભગવાનનું એક નામ મોઢેથી લેવાય તેનો અપરંપાર મહિમા ગવાય છે, પણ શ્રીજી મહારાજ એ વસ્તુ કરતાય ઊંડા ઉતરી જાય છે. નહીતર તો ધૂન ભજન કીર્તનનો મહિમા છે જ, પણ એક દ્રષ્ટિએ જોવા જાય મહારાજ એનો મહિમા પણ ઉડાડી દીધો. એ તો ગાયો ન ગાયા જેવું, એવું અમારા મનમાં કઈ નથી. એ કરો કે ન કરો. કેમ ગાયું ન ગાયનો અર્થ શું? કરો કે ન કરો એનો અર્થ શું થયો? કે એક વાત આખી આમ ઉડાડી દીધી કે જેને અત્યારે આપણે બસ એ તો કઈ વાંધો નહીં, મોઢેથી પ્રભુનું નામ બોલે છે ને બહુ કામ થઈ ગયું. ના, એ મહારાજ એનાથી ઊંડે જાય છે. આવું કર્યા કરશો તો આનાથી બહુ શાંતિ નહીં મળે. લ્યો, કરો કરવું હોય તો, પણ મૂળ વાત આ છે. તો માળા તો કરમે ફીરે, મુખમે ફીરે જીભાય, પ્રભુનું નામે બોલાતું હોય, પણ મન, એ જે નામ જેનું છે એ નામી એ સ્વરૂપમાં મન નથી. બસ મહારાજ આ મોટી ખોટ છે. મંદિરે દર્શને આવીએ, સુંદર મજાનું પ્રભુનું સ્વરૂપ હોય, શ્રીજી મહારાજ બેઠા હોય, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હોય, ભગવાન રામચંદ્રજી બિરાજ્યા હોય, સૌના ઉપાસકો સૌના મંદિરમાં દર્શન કરવા જાય. પણ આપણી ભારતની પરિસ્થિતિ કે પગરખા મૂક્યા હોય, જૂતા મૂક્યા હોય પગથિયે, દર્શન અહીંયા કરવાના. 250, 300, 400, 500, 700 ની જોડી હોય. હવે સાચું બોલજો, મન ક્યાં રહે? હરિલીલામૃતમાં બહુ સુંદર એ વાતને લખાઈ છે. મન જોડામાં છે, પ્રભુને હાથ જોડે છે, પાછો સ્તુતિ બોલે છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. હે પગરખાઓ, તમે મારા મા બાપ છો, તમે મારા ભાઈબંધ છો, મિત્ર છો, સખા છો, ધન છો, દ્રવ્ય છો, જે કાંઈ છો એ તમે છો. બાપલા, હું આવું ત્યાં સુધી રહેજો. સ્તુતિ કોની થઈ? ઠાકોરજીની થઈ કે જોડાની થઈ? બસ આ ચાલે છે. લ્યો, આમ એક ધર્મગુરુ એ આવી રીતે બધા સત્સંગમાં બેઠા હશે એટલે એને પ્રશ્ન પૂછ્યો કે નદીમાં સ્નાન કરતી વખતે આપણે કઈ દિશા તરફ મુખ રાખવું જોઈએ? ધાર્મિક વિધિ હોય છે ને બધી. નદીમાં સ્નાન કરતી વખતે
માનો કે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરતી વખતે આપણે કઈ તરફ મુખ રાખવું જોઈએ? તો એક જણો બોલ્યો, જે બાજુ કપડા ઉતાર્યા હોય એ બાજુ. હવે આમાં સૂરજ ચાંદનો મેળ કરવા જાય લબાચો હાવ લઈ જાય, લંગોટી ભરી રહી. તો સુરતા બીજે લાગી છે. ભલે દેહે કરીને, ઇન્દ્રિયોએ કરીને પ્રભુનું પૂજન કે સંકીર્તન થતું દેખાય છે. જુઓ વાત કેટલી ઝીણી જતી જાય છે. થતું દેખાય છે પણ થતું નથી. હવે જોડાની સ્તુતિ કરે કોઈ દી શાંતિ વળે? સીધો હિસાબ છે. પ્રભુની સ્તુતિ કર્યાથી શાંતિ થાય, પગરખા એ પાછા તમારા. કોઈ સદગુરુની પાદુકાનું ચિંતન હોય તો ટાઢું થાય, પણ તમારા જોડા એનાથી ટાઢું ક્યાંથી થાય? રોકડો હિસાબ છે. ગામડાનું બહુ સુંદર સંતો દ્રષ્ટાંત આપે છે. પટેલ ઓસરીમાં બેઠા બેઠા સવારના પહોરમાં પૂજા કરે છે. પટેલને ઉતાવળ છે ખેતર જવાની, ઘઉંની સિઝન ચાલતી હશે, પાણી પાવાની. આમ ખીલીએ કોષ ટીંગાતો છે સામે ફળીમાં, ચોકમાં. એની સામે આમ હાથમાં માળા, પણ જોવે પેલા કોષમાં. કોષ તૂટી ગયો હોય એટલે એને થીગડું મરાવવા માટે હરિજન વાસમાં જવું પડે. હવે એમના દીકરાની વહુ એવી ચબરાક. અમુક લોકો ભજન કરે નહીં, પણ કોઈ ભજન કરે ને એનું ધ્યાન બહુ રાખે. આ વહુ દીકરી હાથમાં સાવરણો લઈ અને ચોક ફળિયું વાળે અને આમ દાદા સામે જોતી જાય. દાદા માળા હાથમાં, પણ આમ વારે વારે એનો જીવ પેલા કોષમાં જાય કે જલ્દી આ પૂરું કરું હવે, અને જલ્દી જઈ અને રાજાભાઈ હરિજન પાસે જઈને થીગડું મરાવી દઉં તો જલ્દી પાણી પાતો થઈ જાઉં ખેતરમાં. અને જો પછી રાજો હરિજન ક્યાંક વયો જશે તો આજનું કામ અટકી પડશે. માળા જાય પણ એવી ઝડપમાં જાય, માળા તપી ગઈ હોય. ઈ બિચારી બૂમ પાડતી હોય ગૌમુખીમાં, મને છોડ. વહુ આમ જોયા કરે ને આ દાદા નું ધ્યાન કોષમાં. એમાં કોઈ બારણે ખડકી આવીને સાંકળ ખખડાવી, પટેલ છે? તો ઓલી વહુએ ફળિયું વાળતા વાળતા કીધું કે એ હરિજન વાસમાં ગયા છે. હવે આ સસરા એના, અને વહુ એમ કે તો હરિજન વાસમાં ગયા છે. લાલ પીળો થઈ ગયો, પણ ઘણાને પાછું નિયમ હોય પૂજામાં બોલવું. એક ન્યાયાધીશને મૌન વ્રત હતું, પૂજામાં બોલવું નહીં. પરંતુ નીચેના માણસોએ આવીને પછી એક દિવસ પૂજા વખતે જેનો સમય વીતતો હશે આવીને પૂછ્યું કે ફલાણા કેદીને હવે શું કરવું? હવે એનો હિસાબ એ ચૂકતે કરવામાં એવું હતું કે એને ફાંસીની સજા આપવાની હતી. તો ભાઈએ બાલ મુકુંદ ઠાકોરજીને સ્નાન કરાવતો હતો, તો જનોઈનો ગાળિયો બનાવીને ગાળ મુકુંદ ભગવાનના ગળામાં જઈને ઓયલાને દેતી દેવાય, પણ ઠાકોરજીને ફાંસી દઈ દીધી. મૌન વાળા તો ભારે ઝપટ કરે ક્યારેક ક્યારેક. ઠાકોરજી રોઈ ગયો છે એટલે આ તે શું કર્યું? સસરો લાલ પીળો થઈ ગયો કે આ વહુ છે કઈ બાજુ મૂળો પાંદડું છે આમ બોલે. પણ એ પૂજા પછી એક તો ઝડપથી કરતા હતા હંકેલવામાં, એમાં આ ઝડપ વધી ગઈ. જલ્દી લબાચો વારી પૂરો કરી. વહુ, હા બાપા, લાજમાં બોલ્યા છે. હું અહીંયા પૂજા કરતો તો એ તું નહોતી દેખતી? તે કાન પટેલ આવ્યા એને તે કીધું કે હરિજન વાસમાં ગયા છે? બાપા દેખતી હતી, પણ માફ કરજો મારી કઈ શરત ચૂક હોય તો. હું તો દીકરી જેવી છું, ભલે ભોળે ભાવે કીધું છે, રાજી રેજો. હકીકતે તમે તો પૂજામાં હતા, પણ તમારું શરીર પૂજામાં હતું, તમારું મન તો હરિજન વાસમાં આટા મારતું હતું, કારણ કે તમારા કોષ હંધાવો હતો. સાચું બોલો, અહીં બીજું કોઈ છે નહીં, બોલો. ત્યારે પેલા પટેલને થયું દીકરી વાત તારી સાચી છે, હું તો હરિજન વાસમાં જ આટા મારતો હતો, મારું મન ઠાકોરજીમાં નહોતું.
તો પછી દેહે કરીને ભલે એ પૂજા અર્ચન કરતો હોય, પણ મન તો ચામડા ચૂથતું હતું. શરીરે કરીને બહુ પવિત્ર કાર્ય દેખાય છે, પણ મન ચામડા ચૂથે છે. એના કરતા એ સારું, દેહે કરીને ભલે ચામડા ચૂથે, પણ મન જો પ્રભુના ચરણમાં હોય તો એ જીવ ધન્ય થઈ જાય. અને ખોટું ક્યાં છે? રૈદાસ ચમાર હતો, શું ધંધો કરતો? ચામડા ચૂથતો. 24 કલાક એ ધંધો ચમાર. ચામડાને કેળવતો, પલાળતો, સુકવતો, ઉજેડતો, ચમાર હતો. દેહે કરીને ચામડા ચૂથતો હતો, પણ મન પ્રભુજી તુમ ચંદન હમ પાની, ઝાકી અંગ અંગ બાસ સમાની. પ્રભુજી તુમ ચંદન હમ પાની. મનમાં તો એ પ્રભુની યારે એકાકાર છે, શરીર ચામડા ચૂથે છે. પ્રભુજી તુમ ઘન બન હમ મોરા, જૈસે ચિતવત ચંદ ચકોરા. પ્રભુજી તુમ ચંદન હમ પાની. પ્રભુજી જેમ ચંદ્ર એનું ચિંતવન ચકોર કરે, એમ હે મારા ઠાકોર હું તારું ચિંતવન કરું છું. અને રસ બસ જેમ સમાઈ ગયો છે. તુમ પાણી, હું ચંદન. હવે ચંદન અને પાણી બે ઘસાય ત્યારે એની સુવાસ ઝાકી બાસ અંગ અંગ સમાઈ. ચામડા ચૂથે અને વાસ ચંદનની વાત કરે છે. એટલે દેહે કરીને ભલે ચામડા ચૂથે, પણ મન ચામડા ચૂથતું હોય તો ખલાસ. મંદિરમાં બેઠો હોય પણ કોઈના રૂપ કુરૂપને જોતો હોય તો ચામડા ચૂથે છે. ઠાકુરની મૂર્તિમાં મન લાગ્યું હોય એ સર્વશ્રેષ્ઠ ભક્ત છે. બોલો, આ વાત ઊંડી છે, ઝીણી છે, અને આપણે સૌએ નજરમાં લીધા જેવી છે. શરીર માંદું હોય ને તો હોસ્પિટલમાં જવું જોઈએ. મન માંદું હોય તો સત્સંગમાં જવું જોઈએ. સીધો હિસાબ છે. શરીર માંદું હોય તો હોસ્પિટલમાં જાવ, મન માંદું હોય તો દેવ દર્શન, મંદિર, સત્સંગ, સમાજમાં જવું જ પડે. હોસ્પિટલમાં જવું પડે. શું કામ? માંદા છીએ એટલે. હોસ્પિટલમાં ગયા એટલે વાત પતી ગઈ. હોસ્પિટલમાં ગયા પછી દવા લેવી પડે, ઔષધ ગળવું પડે. હોસ્પિટલમાં ખાલી પથારીમાં જઈને સુઈ જાવ એટલે સાજા ન થઈ જઈએ. ઔષધ ગળવું પડે તો સાજો થાય. ગયો તો ખરો, શરીર માંદું એટલે હોસ્પિટલમાં જ ગયો, પણ પછી ત્યાં ગયા પછી ઔષધ લેવું પડે તો રોગ જાય. મન માંદું છે એટલે સત્સંગમાં આવીએ છીએ, પણ ઔષધ એટલે ધૂનમાં બેસીએ, કીર્તનમાં બેસીએ, પૂજામાં બેસીએ, આરતીમાં જઈએ, એ બધા સત્સંગમાં જ બેઠા છે. માનસિક ટ્રીટમેન્ટ આપનારી હોસ્પિટલમાં જ બેઠા છીએ, પણ ઔષધ તો પ્રભુની મૂર્તિ છે, એ સ્વરૂપ છે. એ જ્યાં સુધી ઉદરમાં ન જાય ત્યાં સુધી આ રોગ ન જાય, ભવરોગ ત્યાં સુધી ન જાય, ત્યાં સુધી શાંતિ ન વળે. ભલે શરીરથી એ ગમે તે ક્રિયા કરતો હોય, આ સાધ્ય છે. ભગવત સ્વરૂપે સાધ્ય છે અને સાધન આ બધા છે. ધૂન, ભજન, કીર્તન, નવધા ભક્તિ એ બધા સાધન છે. સાધ્ય શું છે? ભગવત સ્વરૂપની મૂર્તિ છે. આપણે સાધનમાં વિરામ કરી જાય છે. 50 માળા થઈ ગઈ, લ્યો, બહુ તપશ્ચર્યા થઈ ગઈ, આરતીના દર્શન કરી લીધા, લ્યો, પાટોત્સવના અભિષેકના દર્શન કરી લીધા, ભગવાનની આરતીની જ્યોતના દર્શન થઈ ગયા. આ તો સાધન છે બધા. સાધ્ય તો એ છે, ભગવાનની મૂર્તિ સાધ્ય છે. કોલસાનો ધંધો કરો, સાધ્ય શું છે? મની પાવર. પૈસો હાથમાં આવતો મરને કોલસાનો વેપાર કરીએ, શું વાંધો છે? લાકડા વેચીએ, અરે હાડકા વેચીએ, પૈસા આવતા હોય તો. મૂળ વસ્તુ પૈસો પ્રાપ્ત થવો જોઈએ, ધંધો ગમે તે. એમ આ તો બધા સાધન છે.
કીર્તન કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, દર્શન કરીએ, બધા સાધન છે. નામ સ્મરણ કરીએ, સાધન છે. સાધ્ય ભગવાનનું સ્વરૂપ છે. મોઢેથી ભલે નામ ન લેતો હોય, કીર્તન ન બોલતો હોય, ચલો દેવ દર્શન ન કરતો હોય, જે વખતે પણ એનું મન છે એ ભગવાનની મૂર્તિને ધારી આંખો મીચીને બેઠો હોય તો જરૂર નથી કાંઈ મોઢેથી જપ કરે કે ન કરે. અને મોઢેથી જપ કરતો હોય, ધૂન કરતો હોય, કીર્તન કરતો હોય અને મૂર્તિમાં હાજર ન હોય, મન ત્યાં ચોંટ્યું ન હોય તો ભલે કરતો. એ બધા સાધનો છે, આ સાધ્ય છે. એનો અર્થ એવો નથી કે ધૂન ભજન કીર્તન છોડી દેવાના છે. પરંતુ કદાચ કોઈ ન કરતો હોય અને જો મૂર્તિમાં રમમાણ હોય તો બસ માલામાલ છે, વાત પર્યાપ્ત છે. કારણ કે ઔષધ ગળ્યું છે, ભગવાનનું સ્વરૂપ છે, એ જ ઔષધ છે. શરીર તપતું હોય ને તો ઠંડા પાણીના પોતા મૂકીએ એટલે ટાઢું થઈ જાય, પણ અંતર જેનું ધગી ગયું હોય એ પોતાથી ટાઢું થાય? એ તો ભગવાનનું જયારે ભક્તિ રસ અંદર જાય તો બસ ટાઢું થઈ જાય. એટલા માટે શ્રીજી મહારાજ એ મર્મ બતાવે છે કે અંદર ટાઢું કરવું છે તો ભગવાનના સ્વરૂપની આરાધના વગર ઠંડુ ક્યારેય થવાનું નથી. પરમ શાંતિ તો નહીં જ થાય. એ ઔષધ લેવું જ પડશે, એ વગર નહીં મેળ પડે. નહીતર તો અહીંયા કરી વખત હતા એ ઠાકોરજી આગળ ઉભા હોય પણ આંખમાં આંસુ હાલ્યા જાય, દળદળ દળદળ પ્રેમ. ભગવાનનું દર્શન કરતા આંખમાં પાણી આવે. સંતો જુએ હો કે ધન્ય છે ગ્રહસ્થને કે ભગવાનની મૂર્તિને જોતા આંખમાં પાણી હાલ્યા જાય છે. આપણને ક્યારે આમ આંખમાં પાણી આની જેમ રોજ જયારે આવે ને આંખમાં દળદળ દળદળ આંસુડાની ધારા થાય. જ્યાં સુધી ઉભો રહે ત્યાં સુધી. એક દિવસ એવા કોઈ આગેવાન સંત હશે, એમણે ભગતને એકાંતિક જાણી અને કીધું, ભગત તમારી ભક્તિ બહુ સાચી છે. ભગવાનને જોઈ જોઈ જર્જર 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 આંખોમાં આંસુ હાલ્યા જાય છે. પેલો હરિભગત ઓર રડવા માંડ્યો. સાધુ કે કેમ બાપા? અરે કે રડું નહીં તો શું કરું? કેમ? 5 વર્ષ પહેલા મારો બાબલો 10 વર્ષનો ગુજરી ગયો, એનું મોઢું અને આ ઘનશ્યામ મહારાજનું મોઢું બે હરખા છે, અને આને જોઉં છું મારો બાબલો યાદ આવે. બોલો, એ દેખાય છે તો હરિનું દર્શન કરતો, પણ દર્શન તો એના બાબલાનું કરે છે. એની જગ્યાએ વાત પલટી નાખો. લાહોરની બજારમાં સ્વામી રામતીર્થ ચાલ્યા જતા હતા ત્યારે ગંદો જે એરિયા, વિલાસી માણસોનો વૈશ્યા બજાર જેને કહેવાય, કે જેમાં લાહોરની એક પ્રસિદ્ધ વૈશ્યા નિવાસ કરતી હતી, એ તરફ સ્વામી રામતીર્થ આલ્યા. હવે આ તો એક અદ્વૈત આચાર્યનો પણ આચાર્ય, પ્રેમાદ્વૈત સાધેલું એવો. ત્યારે કોઈએ કીધું કે મહારાજ આ પોતળી લાજે છે, આ બાજુ ના જવાય. કોઈ ડાયો સજ્જન માણસ પણ આ એરિયામાં નથી જતો અને તમે ક્યાં આવેલા? પણ પાછા વળે બીજા જોગી હઠ. અને બજારમાં આગળ ગયા ત્યાં તો એ પ્રસિદ્ધ ગણિકા હતી, પોતાની અટારીમાં જ બેઠી અને એને જ સ્વામી રામતીર્થ ખોળતા હતા. ગયા ત્યાં પેલી આમ અટારીમાં બેઠી હતી, સ્વામી રામતીર્થ આમ જોઈ રહ્યા એક ટસે હો પેલીની સામે. પેલી વેશ્યા શરમાઈ ગઈ કે આજ કોઈ દિવસ નથી, આ જોગી કાં ભૂલો પડ્યો? એનાથી ન રેવાયું. બીજા માણસો તો પાછા વળી ગયા કે આમાં આપણે જવા જેવું નથી, બાપુનું કઈક ફેરવું લાગે છે મગજ, જવા દો હવે એને રસ્તે, હવે આમાં આપણે કઈ નથી કરવા જેવું. વેશ્યા ન રહી શકી, એમણે કીધું, એ મહારાજ ક્યાં દેખતે હો, બસ મેરે રૂપ મેં બસ પતંગ કી તરફ સ્વાહા હો ગયે ક્યાં. અને સ્વામી રામતીર્થ તો ઉર્દુના બહુ મોટા શાયર, કવિ હૃદય, અને એમણે જે શેર ફટકાર્યો, સુન લે મૈયા સુન લે, ન તુજ સે ગરજ ન તેરે રૂપ સે ગરજ, न तुझ से गरज न तेरे रूप से गरज, मैं तो मेरे मुसव्वर की कलम देखता हूं कि वो कितना सुंदर होगा.
તું આટલી રૂપાળી છો તો તને બનાવનારો મારો કૃષ્ણ કેવો રૂપાળો હશે એનો તાળો મેળવવા અહીં આવ્યો તો, બાકી મને તારા રૂપ આરે લેવા દેવા નથી અને તારા શરીર સાથે દેવા નથી. નહીં તો સિર્ફ મેરે મુસવ્વર કે સર કલમ દેખતા હો. એનું રૂપ કેવું હશે? તું આટલી રૂપાળી છો બનાવવા વાળો. હવે એને કૃષ્ણની ઝાંખી થાય છે અને પેલાને ઘનશ્યામમાં બાબલો દેખાય છે. સ્થિતિના ભેદ છે. એ જ આપણે સમજવાનું છે કે દેહે કરીને ગમે તેટલા સત્સંગ સમાજમાં ઠાકોરજીની મૂર્તિ સામે બેઠા રહીએ, પણ પ્રભુ સાંભળતો હોય તો જ આ વચનામૃતનું એ મર્મ છે, ઊંડાણ છે. ઔષધ અંદર ગટકવું જોઈએ, બસ તો જ રોગ જાય, નહીતર જાય નહીં. અને જો આવું ન થાય તો શ્રીજી મહારાજે તુરંત કહી દીધું કે ભાઈ ગાયું તે ન ગાયા જેવું છે. એ ગાવતોય ભલે ન ગાવતોય ભલે, અમે એમાં કઈ પછી એને સાર ગણતા નથી. તો શું ખરેખર એવું જ હશે? હવે આ વિચારવા જેવું થઈ ગયું ને, તો પછી આ બધું કરવાની શું જરૂર? આખો શ્યાં કૂટવાની કશી જરૂર ખરી ભાઈ? ગાયો તો ન ગાયા જેવું, એના કરતા લેર મારીએ નહીં. એટલે જ ઘણા કહેતા હોય છે, આપણે છોકરાને ઘણાને પૂછતા હોય ને વડીલો કે સંતો કે ભાઈ જુવાનિયા છોકરા હોય ને પૂછે ભાઈ તમે પૂજા કરો, મન નથી રહેતું પછી શું નકામાં ડોળ કરવા? આજ મુદ્દાની વાત કરે છે ને, એ મન રહેતું જ નથી. હમણાં જ એક જુવાનીઓ કહેતો હતો કે એ માળા લઉં અને મન ઉપડે છે. લો એમાં છકડા દેખાવા શરૂ થઈ જાય છે, માળા મૂકી દઉં હરખું થઈ જાય. અને જે કામ આખો દિવસ તમે ક્યારેય યાદ ન કર્યું હોય કે મારે આ કામ કરવું છે, એ તમે માળા લઈને બેસો યાદ આવે, એ આ કરવું છો, કાંતિભાઈ ફોન કરવો હોય, આને એટલા પણ આ તાણે શું છે, પણ માળા કરવા દો ને. ના, એ ગમે તે, એ આખો માનસશાસ્ત્રનો વિષય છે. એ અનુકૂળતા આવશે ત્યારે એને આપણે ચર્ચીશું. પરંતુ ગાયું તે ન ગાયા જેવું છે તો પછી શું? પેલા ગાયું તે ન ગાયા જેવું એનો અર્થ સમજી લઈએ અને પછી છોડવા જેવું હોય તો છોડી દઈએ, નહીતર એટલે નવરા થઈ જાય પછી જલસા આવતી વખતે સભા બંધ. ગાયો તે ન ગાયા જેવું છે મહારાજ કહે છે. જુઓ, વિદ્યાર્થી સ્કૂલે ગયો, હવે સ્કૂલમાં ગયો ખરો, સ્કૂલમાં બેઠો પણ ખરો, શિક્ષક આવ્યા પણ ખરા, ચોપડી ખોલી પણ ખરી, પણ શિક્ષક જે ભણાવે એમાં એનું ધ્યાન નહીં. અને આવી રીતે આખું વર્ષ જાય તો એ સ્કૂલે ગયો ગણાય કે ન ગયો ગણાય? ગયો તે ન ગયા બરાબર, ગયો પણ ખરો અને ન ગયો પણ ખરો. કારણ કે શું લઈને આવ્યો હોય? હાજરી પુરાવીને આવ્યો, બાકી લઈને તો કઈ ના આવ્યો. તો એવું આપણું થતું નથી ને કંઈક? હાજરી પુરાવીને વેતા. જે કામે તમે ગયા હો અને મુંબઈ ધક્કો ખાધો, પછી આવીને ઘરના પૂછે કેમ કામ થયું? ના રે બાપા, ધક્કો થયો, ગયા ન ગયા બરાબર છે. જેના હેતુ માટે ગયા હતા એ હેતુ પાર પડ્યો નહીં. તો જે હેતુ માટે આપણે મંદિરમાં આવીએ છીએ, જે હેતુ માટે સત્સંગમાં આવીએ છીએ, જે હેતુ માટે સ્મરણ કરીએ છીએ, એ હેતુ થતો નથી, ખાલી ક્રિયાકલાપ થાય છે. એટલે એ કર્યું ન કર્યા બરાબર છે. તો હવે બીજી બાબત આવી, તો પછી કરવું કે ન કરવું, છોડી દેવું? એ તો સૌ કે છે કરવું જ જોઈએ ને, નહીતર તો હરિભગત શેના કહેવાય? પણ આમ વ્યવસ્થિત સમજી લેવું પડે ને કે આ કરવા જેવી ચીજ છે કે પછી મૂકી દેવા જેવી છે. તો જુઓ, ધંધાના 3 પ્રકાર છે. પેલો પ્રકાર ધંધાનો કે એની મોટી પેઢી હોય, અનેક દુકાનો હોય અને જબરદસ્ત ટર્નઓવર થતું હોય, લાખો રૂપિયાનું. એક દિવસની અંદર તો લાખો રૂપિયા આમથી આમ થઈ જતા હોય. એટલો મોટો ઉદ્યોગ કે વેપાર કે બિઝનેસ ચાલતો હોય. જોનારને શું લાગે? ભાઈ 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 ભાઈ, એક સેકન્ડની નવરાશ નથી. જયારે જોયે ત્યારે ધમધોકાર. આના જેવો તો કોઈનો વેપાર નહીં, આના જેવી તો કોઈની ફેક્ટરી નહીં, આના જેવું તો કોઈનો ઉદ્યોગ નહીં. બરાબર છે. પરંતુ આપણે ઘણી એવી પેઢીઓ જોઈએ છે કે આવી જ રીતે એની માલની હેરફેર ને ટર્નઓવર થતું હોય, પણ એ જે પેઢી છે એ લાખો રૂપિયામાં પ્રતિદિન ડૂબતી જતી હોય. ફાયદો નહીં, નુકસાનીમાં ઉતરતી જાય. જેમ જેમ વેપાર થાય એમ ખોટ જ આવતી જાય, ખોટ જ ચાલતી જાય. લાખોમાં પાર્ટી સૂતી જાય.
દેખાય ઘણું પ્રોડક્શન, કોઈને ખબર ન પડે, પણ નુકસાન મોટે પાયે. જેમ જેમ ટર્ન ઓવર થાય એમ લાખો રૂપિયા ગુમાવે, મોટી ખોટ. આ ધંધો એક પેલો પ્રકાર. બીજો પ્રકાર, એની ટર્ન ઓવર જબરું છે, પરંતુ જેમ જેમ માલની અવર જવર થાય એમ લાખો રૂપિયા જરે, આમ વરસાદની જેમ જરે. એક દિવસમાં તો એના ગલ્લાની અંદર નેટ પ્રોફિટ ઢગલા બંધાવી જાય, દૂધની ભેંસની જેમ બોઘડા ભરાઈ જાય. આ બીજો ધંધો. અને ત્રીજો પ્રકાર એવો છે, ટર્નઓવર થાય છે, પણ ન તો નફો થાય છે કે ન તો નુકસાન થાય છે. વેચાણ બરાબર છે, પેઢી બરાબર ચાલે છે, બસ મૂડી જતી નથી એટલું છે. નથી વધતું, કે જે મૂડી મૂકી છે એ નથી ગુમાવાતી, બસ આમ હાલ્યું જાય. આ ત્રણ પ્રકાર બરાબર છે ને, ખોટા નથી ને. હું ધંધો કરતો નથી, પણ આ તો જોઈને કહું છું. તો એ કંઈ ગુમાવતો નથી, તેમ કંઈ હાંસલે કરતો નથી. પેલા બે પ્રકાર પ્રતિદિન ગુમાવે છે, અને બીજો પ્રકાર પ્રતિદિન સમૃદ્ધ થાય છે, પ્રાપ્ત કરે છે. જો આપણી પાસે કઈ સંગીતની કળા છે, કીર્તનની કળા છે, કંઠની કળા છે, નૃત્યની કળા છે, એ જે પ્રભુના દરબારમાં વાપરે, નેટ પ્રોફિટ, એ બીજા પ્રકારનો ધંધો. જેમ 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 એ પ્રભુના માર્ગમાં વાપરે, અને એમાં ભગવાનની મૂર્તિની સાથે અનુસંધાન રાખીને કોઈ કીર્તન, ભક્તિ, સંકીર્તન, નૃત્ય આ બધું કરે, તો દિન પ્રતિદિન એનો ખજાનો ભરાતો જાય, નારાયણની નિધિથી એનો ખજાનો છલકાતો જાય. પણ બીજો એક પ્રકાર છે કે એની પાસે પણ કળા છે, નૃત્ય છે, સંગીત છે, પણ એ લોક વ્યવહારમાં વાપરે છે. મતલબ કે એવી પાર્ટીઓ છે, ફિલ્મી જગત છે, એવા વૈશ્યાલયો છે, એવી ક્લબો છે, એમાં એની કળાઓ રજૂ થાય છે. ત્યાં સાંભળવા વાળા પણ છે અને રજૂ કરનાર વાળા પણ બેઠા છે. તો એ પણ માંડીને બેઠા છે હાટડી, પણ દિન પ્રતિદિન એને ખોટ છે. હવે એ ખોટનો ધંધો તો વહેલી તકે બંધ કરી જ દેવો જોઈએ. કારણ કે જે પેઢી રોજના લાખો રૂપિયા ગુમાવે, એને રાખવામાં માલ લઈ પછી આબરૂની ખાતર દેખાડે કે હું મોટો ઉદ્યોગપતિ છું, તો મરી રહેવાના માથે ખોવડાય ન રહીએ. ખોવડા શું, નળિયાય ન રહીએ, ખોવડા તો રહેતા હોય. આ ખોટનો ધંધો છે કે જે સમાજના અતિ ગંદા ક્ષેત્રોમાં વાપરે છે. એ છોડવા જેવું. શ્રેષ્ઠતમ એ છે કે ભગવાનની મૂર્તિને ધારી અને જો પ્રભુ ભજન, કીર્તન, શ્રવણ, કથા વાર્તામાં ડૂબે તો એનો ખજાનો ભરાય છે. તાનસેન અકબરના દરબારમાં હતો અને એટલો બધો સંગીતનો પાવરધો. દીપક રાગ ગાઈને તો દૂર મૂકેલો દીવો પ્રગટી જાય. આવો તાનસેન સંગીતનો ખાં હતો, અને અકબરના રાજ્ય દરબારનું એ રત્ન હતું ને. અને એને સંગીત છેડાય અને કચેરી લુબ્ધ થઈ જાય. પણ એક દિવસે, બહુ મીઠી વાત છે આજે હું કહું છું, એક દિવસ અકબરે પૂછ્યું, તાનસેન, તારા સંગીતની તો હું શું પ્રશંસા કરું, પરંતુ આજ મને એક પ્રશ્ન થયો છે, તારાથી કોઈ આગળ એવો મહાન સંગીતકાર છે કે જેની આગળ તું ઝાંખો પડી જા? આ પ્રશ્ન તો તાનસેનને જ પૂછ્યો અને કચેરીમાં તો આમને પૂછવું. પણ તાનસેને બે હાથ જોડીને કીધું, હજુર જહાંપના, મારું સંગીત ઝાંખું પડી જાય એવો એક રત્ન છે. અરે તો તે અત્યાર સુધી અમને બતાવ્યું જ કેમ નહીં? કોણ છે એ? મારા ગુરુ છે, એનું નામ હરિદાસજી મહારાજ છે. હરિદાસજી મહારાજ એનું નામ છે, મારા ગુરુ છે. એનું સંગીત આપ એક વાર જો સાંભળો તો પછી મારા સંગીતમાં તમને રસ ન રહે, ફીફા લાગે. મહારાજ, ઓ, તો મારે એમનું સંગીત શ્રવણ કરવું પડશે. બોલાવો એને, શાહી ઠાઠ મોકલો. આપના गुरु तो शाही रसाला भेज दो और आपके गुरु को यहां दरबार में बुलाओ. ना महाराज, ये दरबार में नहीं आवे तो ये जाता ज नहीं क्यां. अरे मुझे सुनना है. सुनना हो तो उसके पास जाना पड़ेगा. હવે અકબરને બરાબરની ગળચટી લાગી ગઈ. તાનસેનને કહી દીધું કે મહારાજ એમાં બળજબરી હાલે નહીં,
એટલે જો તમારે સાંભળવું જ હોય તો પછી ત્યાં જવું પડે. ચલો. તો બીજી બાબત છે, આ શાહી રસાલો ના સૈનિકો સિપાઈ ને સપરા આ બધું લઈને જાઓ તો અમારો ગુરુ વરસે નહીં. એને જો અણસાર આવી જાય કે કોઈ રાજા સાંભળવા આવ્યો છે, એક ટેપું નહીં પડે. હું જે કહું છું એ અસલ છે. તો મારે સાંભળવું હોય તો મારી જેવો લિબાસ સાધારણ ધારણ કરો અને હું તમે પૈદલ ચાલી નીકળી. એક આછી પાતળી ઝૂંપડીમાં મારો ગુરુ બેઠો છે. એ નૂરી સંગીત બાદશાહ ધન્ય ભાગી થઈ જાઓ. ચાલો. અકબરે કીધું કે સાંભળવા માટે તલસાટ છે. ચાલો. બે જણા એકદમ સાદા વેશમાં, આગળ બિરબલ છે, પાછળ અકબર મહારાજ શહેનશાહ ભારતનો, આગળ ચાલ્યા જાય. પર્ણકુટી આવી, અંદર પ્રવેશ કરીને બેસી ગયા છે. હરિદાસજી તો ઓળખતા જ નથી ને. આ એ તો રાજાઓને અત્યારે આપણે ઘણા જ નથી ઓળખતા. એ તો આ બધું અખબારોમાં ફોટા આવે એટલે એમ થાય કે આ ઈ છે એમ. બેસી ગયા. હવે એને જો તાનસેન એમ કહે કે ગુરુ મહારાજ સુનાવો, તોય ન સુનાવે. પણ એ ચેલો તો પાવરતો હોય ને. એટલે એમણે કીધું ગુરુ મહારાજ એક અતિ મધુર રચના है, आप जो आज्ञा करे तो मैं आपके सन्मुख रुजू करूं. जरूर जरूर बेटा सुनाओ. गुरु महाराज उसमें कुछ गलती हो तो बताना. जरूर बताऊंगा. चलो. ये तो शिष्य હતો ને, અને તાનસેને એક સરસ મજાનું પદ ઉઠાવ્યું. જાણી જોઈને ભૂલ કરવી જ પડે. એટલા માટે વચનામૃતમાં ઘણી વાર પરમહંસો બિલકુલ ઉલટા જવાબ આપે છે કે અમે આપીએ જવાબ એ બે કોડીના છે, આ પ્રભુ બોલવો જોઈએ, નહીતર તો આ જવાબ બ્રહ્માનંદનો થઈ જાય, આ જવાબ ગોપાળાનંદજીનો થઈ જાય, આ તો સહજાનંદજીનો જવાબ રહેવો જોઈએ, એ વરસવો જોઈએ. એટલા માટે જાણી જોઈને ભૂલ કરે. મહારાજ કહી દે બ્રહ્માનંદ સ્વામી તમને તો સ્નેહની દિશ જ જડી નહીં. એને ન જડે. શૃંગારનો કવિ હતા, એને સ્નેહની દિશ ન જડે. એની કવિતા સાંભળીને ભલભલા 80 વર્ષના પૈણીમાં તડપાપડ થઈ જતા હતા. અને એને સ્નેહની દિશ ન જડે. તો જાણી જાય ભૂલ કરે. પ્રભુ બોલે. અને તાનસેને ભાઈ ભૂલ કરી અને ગુરુ બેટા 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 रुको रुको रुको, ऐसे नहीं. जी गुरुजी कैसे होता है, देखो ऐसे होता है. અને હરિદાસજી મહારાજાએ અલખની આરાધનામાં એ જ પદને એક તાર સાંધી અને જ્યારે રચના રજૂ કરી, હજી તો આકાર ધારણ કર્યો રચનાએ. એક આ તો બિલકુલ કલ્પના જ છે, મેં તમે સાંભળ્યા નથી, પણ સાહિત્યની અંદર એટલું ઊંડાણ લખાયેલું છે કે હરિદાસજીએ જયારે સ્વર છેડ્યો ત્યારે અકબર સ્વયં એના હૃદયના ધબકારા ચૂકી ગયો કે શું છે આ. તાનસેનની સામે નજર માંડી ગયો. બ્રહ્માંડ એકાકાર થતું હોય એમ તાનસેન એક પણ ઉહાકારો કાંઈ પણ કર્યું તો બધું આમ ને મધુરું વાદળું રહી જાય. વરસવા દ્યો. અને હરિદાસજીએ મન મૂકી અને ગિરધરની સ્તુતિમાં એ પદ રજૂ કર્યું. પણ 3 વર્ષથી ધરતી ભૂખી તરસી હોય ને એમાં વાદળીઓ અષાઢી આવીને વરસે અને પ્રજા ખુશ થઈ જાય એમ અકબર અને તાનસેન એની પ્રભુ ભક્તિમાં પલળી ગયા, રોમ રોમ નાચી ગયા. કંઈક બોલવા માટે આમ શબ્દો હોઠ ઉપર આવી જાય. ભેટી પડવું અકબરને એમ થાય. તાનસેને કીધું બધો ડોળ બહાર. ચલો જલ્દી જલ્દી આટોપીને કીધું ગુરુ મહારાજ અબ મેં ચલું. કોઈ બાત નહીં, જાઓ બેટે, ભગવાન તેરા અચ્છા. નીકળી ગયા બહાર. પણ અકબર નાચે હો. એમણે કીધું તાનસેન મુझे ये मालूम नहीं होता कि इतना उसमें रस क्यों है. अब तो तेरा संगीत तो मुझे बिल्कुल तूने जैसे कहा वैसे बिल्कुल फीका लगता है. તો મહારાજ સાંભળી લ્યો, હું કોઈ આપ જેવા પુરુષને રીઝાવું છું અને પરાત પર પુરુષો તમને રીઝાવા માટે ગાય છે, માટે એમાં રસધાર છે. અને બીજું મહારાજ તફાવત સાંભળી લ્યો કે મારે આપની પાસેથી કઈ મેળવવું છે એટલા માટે હું રચના રજૂ કરું છું. જયારે એને કઈક મેળવવા જેવું મેળવી લીધું છે પછી એમાંથી ભંભોટીઓ ફૂટે છે. એટલે આ તાકાત એ છે.
વાહ વાહ વાહ, યા અલ્લાહ, યા પરવરદિગાર, માશાઅલ્લાહ. આ તાનસેન અને હરિદાસજી બેયનો વેપાર નંબર 1, નંબર 2. તાનસેન જેમ જેમ વેપાર કરતો જાય એમ ખોટમાં જતો જાય, કારણ કે કચેરીને રીઝાવે છે. અને હરિદાસજી મહારાજનો લાખોની નિધિ વરસી પડે છે. આ બીજો પ્રકાર છે કે જે સંકીર્તન કરે છે પણ મૂર્તિને ધારી અને કરે છે, તો ખજાનો કેમ ન ભરાય? આ મૂળ મુદ્દો છે. પણ આપણે તો પેલા નંબરમાં નથી આવતા, બીજા નંબરમાં નથી આવતા. नंबर 3 हमारे लिए ही है. नहीं नुकसान नहीं नफो. नुकसान तो એને કે જે ગંદા સ્થાનોમાં જઈને શ્રવણ કરે કે રજૂઆત કરે, ફિલ્મી જગતમાં જાય, ફિલ્મી મહેફિલો પાર્ટીઓમાં જાય, સિને સ્ટારોની જયારે મહેફિલ પાર્ટીઓ લાગતી હોય એમાં જાય, તો એને નુકસાન છે. પ્રભુના દરબારમાં બેઠો હોય ને હરિકીર્તનમાં ભાગ લેતો હોય તો એને નુકસાન હોય? અરે નુકસાન હોય તો સાધુની છાતીઓમાં ડામ દેવા પડે. આમાં નુકસાન જાય ભાઈ, નુકસાન જાય. તો નફોય નથી, એ આજે કબૂલ કરવું પડે. જે હું ને તમે નફો માનીને બેઠા છીએ એ આજે પોપડું ઉખેડવું જ રહ્યું. કારણ કે નથી નુકસાન, કારણ કે ખોટે રસ્તે નથી. અહીંયા જેટલી વાર બેઠા ઘણા લોકો કે આ લોકો જે કઈ આવે છે સભામાં કથામાં સાંભળીને વ્યા જાય છે પણ કઈ પ્રાપ્ત તો કરતા નથી, લુગડા ખંખેરીને ઉભા થાય બધું ખંખેરીને વ્યા જાય. મેં કીધું ભાઈ 3 કલાક કે 2 કલાક બેસે એટલી વાર તો કોઈ જાતનું પાપ નથી કરતો ને? તો કે ના, એ તો નથી કરતા. બસ આજ મોટી મૂડી. સાસુ ને સસરા ઘેરે દીકરાઓની વહુને સુખ લેવા નથી દેતા, એ 2 કલાક ઓલાને શાંતિ આપે, એ મોટામાં મોટી મૂડી. નહીં નફો નહીં નુકસાન. તો હવે એમાં એ સમજવાનું છે કે જ્યાં સુધી આપણી પેઢીમાં મૂળગી મૂળી ન જતી હોય ત્યાં સુધી સમજદાર પેઢી બંધ કરે નહીં. એ આશા રાખે કાલ બજાર પલટાશે, કાલે ભાવ ઉચકાશે, કાલે આખું બધું ફરી જશે અને આનો આ માલ છે એ મને માલદાર બનાવી દેશે. પેઢી બંધ ન કરે ને. જ્યાં સુધી આમ લેવલ હાલ્યું જતો હોય ત્યાં સુધી એ કોઈ તાળા ન મારે. કારણ કે જામેલી પેઢી છે ભાઈ, એ પેઢીનું નામ છે, તે બંધ ન કરી દેવાય. બજારમાં થોડી શરત ચૂક થઈ છે, માલ ખરીદવા વેચાણમાં થોડી ભૂલ ચૂક થઈ છે, જેથી કરીને પ્રોફિટ નથી થતો, પણ મૂળી તો નથી જતી ને. તો બંધ ન કરે સમજદાર વર્ગ. એમ મારે તમારે સમજદારી રાખવાની છે. નથી નફો થતો કે નથી નુકસાન જતું, પણ આ સહજાનંદી સંકીર્તનની પેઢી બંધ તો ન કરાય. એમાં થોડો ભાવતાલમાં ફેર પડી ગયો છે. ભાવતાલ શું છે કે જે ભાવ પ્રભુની મૂર્તિમાં રાખવો જોઈએ એ નથી રહેતો, એટલે નફો નથી થતો. ભાવ ઉમેરી દઈએ, બસ વાત પૂરી. 20 રૂપિયામાં જે માલ જવો જોઈએ એ આ મજબૂરીથી 10માં કાઢવો પડે છે ને. પણ કાલ બજાર ઉચકાશે, એ 50 રૂપિયામાં જશે. બખા ભાવ ઉચકાઈ ગયો. તો એ આ વચનામૃતનો પાછો બીજો મૂળ મર્મ એ છે કે આ છોડી નથી દેવાનું, પણ એક ભાવ ઉમેરવાનો છે, એ બજાર ઉચકવાનું છે. આમ સાવ ઠપ થઈ ગયું છે ને આ બજાર, ભક્તિ બજાર, એને ઉચકવાનું છે. ઉચકો એટલે તમે માલદાર થઈ જવાના. એમાં થોડો ભાવ ઉમેરવાનો. હા મહારાજ, એ ભાવ કયો? ભગવાનની મૂર્તિ ઉમેરી દેવાની. બસ જુઓ, 5 મિનિટ બેસો, આંખ ટાઢી બોળ થઈ જાય. ભગવાનની મૂર્તિ ઉમેરી દો, આટલું જ ઉમેરવાનું. અને એટલા માટે જો વચનામૃતના અંતમાં આટલી વાત મહારાજે કરી, પછી એમ નથી કીધું હાલો હો આસને જાઓ, તો ચાલો હવે કીર્તન ગાઓ. કેટલી મીઠી આ બાબત છે. આટલી વાત સમજાવી, ભાવ ઉમેરી, બજારને ઊંચું કરી અને પછી કોઈ ચાલો હવે વેપાર કરો. છોડી નથી દેવાનું. એવો પ્રભુ બહુ સજાગ છે. નહીતર કે બસ ચાલો જય સ્વામિનારાયણ, સૌને આસને પધારો. ના, હાલો હવે ગાઓ, સંકીર્તન શરૂ કરો. એટલે છોડવાનું નથી. શ્રીજી મહારાજનો એટલે કે સહજાનંદી દરબાર, આહા, એ વખતના સર્વોત્તમ ગાયકો, સંગીતકારો, શિલ્પીકારો, નૃત્યકારો, કથાકારો, શાસ્ત્રકારો, એની હજુરમાં શસ્ત્ર અને શાસ્ત્રની અંદર માથા ડોલાવી દે એવા એ સહજાનંદની દરબારમાં આમ બેઠા હોય, સામે અષ્ટકવિ મંડળ બેઠું હોય અને સારંગ, મૃદંગી, સિતાર, સરોદા, જાંજ, પખવાજ લઈ અને કીર્તન થતું હોય. એટલે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ભગવાનને મંદિરે જવું
ત્યારે મોટા ઉત્સવ કરવા, જાંજ પખવાજ વાજિંત્ર સહિત મોટા ઉત્સવ કરવા, ઉત્સવને દિવસે કીર્તન કરવું. સાજને એટલે કે સંગીતને શ્રીજી મહારાજ તોડતા નથી, એને રાખે છે. સંગીત જે છે એનો જે જેટલો સાજ હોય, એક એક સંત જુદા જુદા વાદ્યો વગાડતા, એ તો આપ જાણો છો, એને માને છે. પરંતુ એક સંગીતની અંદર સમજવાનું એ છે કે એમાં બમ્પ બહુ ઘણા છે, જે સ્પીડને કાપે છે. સંગીત, મૃદંગ, સારંગી, સિતાર આ બધા વાજિંત્રો સહિત આમ પાર્ટી બરાબર જામી હોય તો જુઓ, આપણે ઓડિયન્સનું એક તારણ કાઢો. સંગીત મહેફિલ ચાલતી હોય તો એમાં શું બને? તાલનો રસ્યો, રિધમનો રસ્યો, તબલાનો રસ્યો હોય, તબલા ઉપર અટકી જાય, એનું ધ્યાન ત્યાં જ હોય. વાહ વાહ, જરા કંઈક વાહ વાહ. જે સ્વરનો રસ્યો છે તો એ વાદ્યના જે કઈ સ્વર છેડાય છે, આંગળીઓ ફરે એટલે વાહ વાહ, એ ત્યાં અટકી જાય. કંઠનો રસ્યો છે, વોકલ ગાયક જે છે એ ગળાની ખુમાસ અને જે ગળું જે આમ ફરે છે, વાહ વાહ, આફરીન થઈ જાય. અને જે રાગ રાગીણીનો રસ્યો છે એ ત્યાં અટકી જાય. જે આલાપ, આરોહ અને અવરોહ સ્વરના થાય, માથું ધૂણી જાય, રૂવાડા બેઠા થઈ જાય. વાહ 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 ભીમસેન જોશી, વાહ ભીમસેન જોશી. કારણ કે એ જે તાન મારે એ બીજાને તાકાત નહીં, એટલે તો નામ હોય એના. એ જસરાજજી ને ભીમસેન જોશીના આપણા ગુજરાતના ઘરેણા છે. તો એના જે રસિયા હોય રાગ રાગીણીના, ત્યાં અટકી જાય. પણ જે ભગવાનનો ભક્ત છે આ બધાને પાર કરી અને ભગવાનની મૂર્તિમાં જઈને અટકે છે. ન તો તાલમાં, ન રાગ રાગીણી, નહીં સ્વરમાં, એને એનું ભાન ન હોય એવું પાછું નથી હોય. પણ અટકે ક્યાં? પ્રભુ ચરણની, ત્યાં એનો વિરામ છે. હવે જો તાલમાં અટકે, સાજમાં અટકે, સ્વરમાં અટકે તો વાંધો શું છે? બહુ મોટો. કારણ કે આ તાલ, સાજ, રાગ, રાગીણી, આલાપ એ કોઈ પાપ કાપતા નથી, એ કોઈ રાગ ટાળતા નથી, એ કોઈ જીવને શુદ્ધ કરનારા તત્વો નથી. જીવને પાપમાંથી, રાગમાંથી, દોષમાંથી મુક્ત કરનાર જો કોઈ તત્વ હોય તો ભગવાનનું સ્વરૂપ છે, મૂર્તિ છે, તાલ સાજ નથી. અને જો એ મૂર્તિ ભૂલી જાય તો તાલ સાજ, મહારાજ કે તો દુનિયામાં કેટલાય લોકો વાજિંત્ર વગાડે છે અને ગાય છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. આ જુઓ, ઘણા એવા મોટા ભજનીકો છે, ધંધો કેવો બોલો એનો, રાત્રે દિવસે જિંદગી પર્યંત ભક્તિ ગીતો જ ગાવાના. ઘણા કલાકારો છે, આખી જિંદગી પર્યંત શું કરે છે? અને સુર, મીરા, તુલસીના જ પદ ગવાય. મોટા મોટા ગાયકો, આખી જિંદગી પાર્ટીઓ ચાલે, પણ એના દિલમાં શાંતિ ખરી? મોટા મોટા ગાયકો જે છે, જેના નામ બોલાય કે ભજનો જ ગાય છે, એની ભજનોની બહુ કેસેટો બહાર પડતી હોય, પણ હૈયે કેમ? ભગવાનને વિસારીને ગાય છે. અને ઉલટાના તો એ જે મોટા મોટા ફેમસ ગાયકો અને કલાકારો હોય એ ઉલટાને એટલા વિકારી દેખાય કે આપણને એની કળા પ્રત્યે નફરત થઈ જાય. ઘણા એવા કલાકારો છે કે જે પોતાની શિષ્યાઓ સાથે પરણી ગયા છે, સંસ્કૃતિને પણ મૂકી દે, તો એના વિકારો ટળતા નથી. કારણ કે સંગીત એવી રીતે માધ્યમ જરૂર છે, પણ જે રસ છે એ તો પ્રભુની મૂર્તિમાં છે. એ જ શાંતિ આપે, એ જ પાપને કાપે, એ જ આપણને નિર્દોષ કરે અને પરમ શાંતિનો અનુભવ કરાવે. બાકી આપણી નજર સામે દુનિયામાં ઘણા એવા ગાયકો અને કલાકારો આખી જિંદગી ભાઈ મીરા, સુર, તુલસીના પદ ગવાય રાત્રિએ દિવસે જ્યારે જુઓ ત્યારે, પણ જીવનમાં જુઓ તો કાંઈ નહીં, ફીફા. એટલે આ પ્રભુ સાચો છે કે આખી જિંદગી ભલે ગાય પણ કાંઈ ન મળે. એટલા માટે મૂર્તિને ધારીને જો આ કીર્તન સંકીર્તન કરે મહારાજ કે તો એ શ્રેષ્ઠ છે અને એનાથી જ પરમ શાંતિ આવે છે. જેટલી મૂર્તિમાં જોડાવાય એટલું. એટલે હવે ધ્યાન રાખવાનું એ થયું આપણે કે પૂજા કરીએ, માળા કરીએ, દર્શન કરીએ, કીર્તન કરીએ, જે કરીએ તે એમાં ભગવાનની મૂર્તિને ધારીને જ કરીએ તો જ પરમ શાંતિ થાય. આટલું આપણે એક યાદ રાખવાની બાબત આવી. નારણપુરા મંદિરેથી એક કીર્તનાવલી બહાર પડી છે, દળદાર, એનું નામ કીર્તન રાખ્યું છે. એના મુખપૃષ્ઠ ઉપર આચાર્ય શ્રી ત્રેજેન્દ્ર પ્રસાદજી મહારાજે 2 વાક્યો લખી આપ્યા છે. જો આપે ધ્યાનથી વાંચ્યું હોય તો આશીર્વાદના રૂપમાં. પણ એ વાક્યો એટલા બધા સુંદર તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે લખ્યા છે, બહુ મને ગમી ગયા. એમણે લખ્યું
કે ઘોંઘાટ અને સંગીતમાં જેટલો ભેદ છે એના કરતા પણ અતિશય ભેદ કીર્તન ભક્તિ અને જગતના ગીતોમાં છે. જે ઘોંઘાટ થતો હોય એમાં જેટલો ભેદ છે અને સંગીતમાં ભેદ છે. સંગીત છે ને ઘોંઘાટ એ ઘોંઘાટ છે ભાઈ. એમાં કેટલો આકાશ પાતાળનો ભેદ છે ને. બધા બૂમબરાડા પાડતા હોય એ વાત આખી જુદી છે. અને એક રિધમથી એક સ્વરબદ્ધ જયારે સંગીત થતું હોય તો સંગીતમાં અને ઘોંઘાટમાં જેટલો ભેદ છે એના કરતા પણ અતિશય ભેદ કીર્તન ભક્તિ અને જગતના ગીતોમાં છે. સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને સંભાળીને ગદગદ કંઠે ભાવ વિભોર થઈને જો ભગવાનના કીર્તન ગાય તો શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર કરવાની તાકાત આ કીર્તનો ધરાવે છે. આવું સુંદર એમણે લખી આપ્યું છે. અને બહુ મીઠી વાત છે. આ વસ્તુ એની જ છે, પણ એમાં એક જો ભગવાનની મૂર્તિ ઉમેરાઈ જાય તો આજે આપણે એટલું જોયું. વચનામૃત 2 મુદ્દામાં વેચાયેલું છે. એટલે આપણે આજે પેલો જ મુદ્દો જોયો અને એને પડ ઉઘાડીને જોયું કે આપણે ધંધો કરીએ છીએ, નહીં નફો નહીં નુકસાનનો છે. હવે એ ધંધાને થોડો ભાવ ઉમેરી બજાર ઊંચું કરી અને ધીકતો ધંધો કરવાનો છે. એ જે ધંધાને ધીકતો કરવા માટે એક જ વસ્તુ છે, ભગવાનની મૂર્તિને વારંવાર પકડી રાખવાની અને પછી આ બધો ટર્નઓવર કરવાનો. આ જે સંકીર્તનનો વેપાર છે ને પ્રભુ ભજનનો, તો આપણી પેઢી છે એ સદ્ધર થઈ જાય, હૈયામાં પરમ શાંતિનો અનુભવ થઈ જાય, હૈયું ખાલી ન રહે, એ ભરાઈ જાય. પણ હવે કરવું તો છે, પણ થાતું નથી. ઈચ્છા પણ થાય. આજની તારીખમાં આપણને એમ થાય કે હવે તો જ્યારે ધૂન કીર્તન ભજન પૂજા પાઠ થાય ત્યારે ભગવાનની મૂર્તિને ધારીને જ, બોલો તો ખરા, ધારીને જ, પણ થાતું બસ નથી. થાતું ને નથી થાતું એ ચોક્કસ છે. કારણ કે એ શરૂઆતમાં મેં તમારો બધાનો અભિપ્રાય લઈ લીધો હતો, એટલે હવે તમે ફરી ન શકો. નથી થાતું એ કરવું છે, પણ થાતું નથી. તો કરવું હોય અને થઈ શકે એના માટે શું કરવું એ ચર્ચા આપણે આવતે રવિવારે શાંતિથી લઈશું. અહીંયા આટલો મુદ્દો આપણે વિરામ કરીએ છીએ કે ભગવાનની મૂર્તિને ધારીને બધું જ કરવું છે. એ વાત સમજાઈ ગઈ કે આ ધંધો છે એમાં ખોટ ખાવા જેવું નથી અને ધીકતો કરવો છે. પણ હવે કરવું છે ને થાતું નથી, તો કેમ થાય એ ચર્ચા આવતા રવિવારે. સહજાનંદ સ્વામી મહારાજની જય.